ઇન્ટરનેશનલ ડાયમંડ પ્રીમિયર લીગ શરૂ કરવામાં આવી છે. HS જોગાણી, રોનકભાઈ જોગાણીની ઓફિસમાં અમે આવ્યા છે. રોનકભાઈ જોગાણી એ વ્યક્તિ છે કે જેમણે ઇન્ટરનેશનલ ડાયમંડ પ્રાઇવેટ લીગની સ્થાપના કરી. રોનકભાઈ, પહેલાં ખબર છે .com તરફથી તમને અભિનંદન આપીએ છીએ કે કોઈ ઇન્ડસ્ટ્રીઝના લોકો માટે ક્રિકેટની પ્રીમિયર લીગ ચાલુ કરી હોય એવું મેં સાંભળ્યું નથી. તો તમે જે સ્થાપના કરી એની હું વાત કરીશ, પણ પહેલાં મારે એ જાણવું છે કે તમારી જે હોંગકોંગમાં મેચ રમાવાની છે એ મેચ કઈ તારીખે રમાવાની છે અને ક્યાં રમાવાની છે, અને આ વખતે હોંગકોંગ કેમ? તમે મને જે સવાલ પૂછ્યો, 19 તારીખથી 23 તારીખ સુધી હોંગકોંગ રમાવાની છે. અમારી IDPLની મેચ હોંગકોંગમાં રમાવાની છે. ઓકે, તો રોનકભાઈ, તમે આ જ્યારે પ્રીમિયર લીગની શરૂઆત કરી તો એને નામ આપ્યું તમે ઇન્ટરનેશનલ ડાયમંડ પ્રીમિયર લીગ. તો પહેલાં મને એ જાણવું છે કે શું કામ તમારા મગજની અંદર વિચાર આવ્યો અને આ લીગ ઊભી કેવી રીતના થઈ? આ લીગ ઊભી થઈ મારો કઝિન ચિરાગ શાહ છે અને સેલ મોરકિયા છે. એના માટે અમે જ્યારે 5-7 વર્ષ પહેલાં બેલ્જિયમ બેઠા ત્યારે નક્કી કરી હતી. અમે પહેલી વાર બેલ્જિયમ રમવા ગયા હતા, બીજી વખત ઇન્ડિયામાં રમાઈ હતી, અને આ ત્રીજી મેચ અમે હોંગકોંગ રમવાની નક્કી કર્યું હતું. એવી રીતે પહેલાંથી પ્લાન કર્યો હતો. ડાયમંડના જ બધા પબ્લિક, આમાં બ્રોકર હોય, આમાં શેઠ હોય અને આમાં એસોટ હોય, બધા જ ભેગા થઈને ડાયમંડ મર્ચન્ટના બધા પ્લેયર હોય એ લઈને હું હોંગકોંગ ટીમને લઈને જાઉં છું.